સમગ્ર દેશ સાથે વાવથરાદ જિલ્લામાં પણ ધૂળેટી પર્વની રંગબેરંગી ઉજવણી જોવા મળી હતી. દિયોદર ખાતે આ વર્ષે ધૂળેટી પર્વ અનોખા અંદાજમાં અને ભારે ઉત્સાહ સાથે ઉજવાયો હતો. શહેરમાં અબીલ ગુલાલના રંગો, ઢોલના તાલ અને હેપ્પી હોલીના ગુંજતા નાદ વચ્ચે ખુશીનો માહોલ છવાયો હતો. આ વર્ષે પ્રથમ વખત દિયોદરના મીડિયા કર્મચારીઓએ પણ પોલીસ તંત્ર અને ધારાસભ્ય સાથે મળી ધૂળેટી પર્વની ઉજવણી કરી અનોખો સંદેશ આપ્યો હતો. દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનોએ એકબીજાને અબીલ ગુલાલ લગાવી ધૂળેટી પર્વ ઉજવ્યો હતો. કડક ફરજ વચ્ચે પણ સૌહાર્દ અને એકતાનો રંગ ચડ્યો હતો. મીડિયા પ્રતિનિધિઓએ પણ આ ઉત્સવમાં જોડાતા ખુશીનો રંગ વધુ ગાઢ બન્યો હતો. બીજી તરફ કેશાજી ચૌહાણના દિયોદર કાર્યાલય ખાતે પણ તિલક હોલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ મીડિયા મિત્રો સાથે તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં ભાઈચારો, પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો. શહેરમાં અનેક વિસ્તારોમાં યુવાનો અને બાળકો દ્વારા રંગોત્સવ ઉજવાયો હતો. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ રહ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. ધૂળેટી પર્વે દિયોદરમાં એકતા, સૌહાર્દ અને આનંદના રંગો ભળી એક યાદગાર ક્ષણ સર્જી હતી. રંગોનો પર્વ ધૂળેટીનો પવિત્ર દિવસ છે. આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આજે મીડિયાના મિત્રો એ મારી સાથે ધૂળેટી રમવા માટે પધાર્યા, એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સૌ સાથે મળી અને આપણા વિસ્તારમાં કાયમી હર્ષ ઉલ્લાસ રહે એવું વાતાવરણ રહે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય અને ભગવાન આપણા બધાના ઉપર ચારે હાથ રાખે અને બધાનું કલ્યાણ કરે. સૌનો આભાર. ભારત માતા કી જય.